લેક્ચરમાં આપણે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીમાં ગ્રુપ ફ્રીક્વન્સી વિશે જોયું હતું. એમાં સૌથી પહેલા આલ્કેનમાં આપણે જોયું હતું કે sp3 સંકરણ હોય અને CH સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ પટ મળે છે. એમાં n ઓક્ટેનનું ઉદાહરણ લીધું હતું. ત્યાર પછી આપણે આલ્કીનમાં 1 ઓક્ટેનનું ઉદાહરણ લીધું હતું, જેમાં sp2 સંકરણ ધરાવતા CH સ્ટ્રેચિંગ હોય અને C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ હોય. ત્યાર પછી આલ્કાઇન સ્ટ્રેચિંગની આપણે વાત કરી હતી, જેમાં C ટ્રિપલ બોન્ડ C હોય અને ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન હોય, એટલે કે sp સંકરણ ધરાવતો હાઇડ્રોજન હોય. અને ત્યાર પછી એરોમેટિક C ડબલ બોન્ડ C અને એરોમેટિક ARH વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી એરોમેટિકના ઓવરટોન પરથી આપણે કેવી રીતે ઓર્થો, મેટા, પેરા અને મોનો સબસ્ટિટ્યુટને ઓળખી શકીએ એ જોયું હતું. ત્યાર પછી અનસેચ્યુરેટેડ સિસ્ટમ હોય તો વિસ્થાપન શું છે એ કેવી રીતે આઈડેન્ટિફાય થાય એટલી વસ્તુ આપણે જોઈ હતી. હવે આજે એનાથી એક સ્ટેપ આપણે આગળ વધીએ તો ઇથરની વાત કરવાની છે. એટલે ઇથર, કોઈ પણ કાર્બનિક સંયોજન ઇથરના સ્વરૂપમાં હોય તો આપણને કઈ જગ્યાએ પટ મળે. એમાં આપણે ખાસ વસ્તુ એટલી ધ્યાન રાખવાની છે કે આમાં ફક્ત અત્યારે આપણે ઇથર એકલો જ ક્રિયાશીલ સમૂહ લઈએ છીએ, એમાં ડાઈઆઈસોપ્રોપાઇલ ઇથર લઈએ છીએ. એટલે અહીંયા CH બે જગ્યાએ CH3 સમૂહ આઈસોપ્રોપાઇલ કહેવાય. એની સાથે સેમ બે સમૂહ આવેલા હોય એવો આપણે અત્યારે લઈએ છીએ. હવે ઇથરમાં ડાઈઆઈસોપ્રોપાઇલ ઇથરનું આપણે ઉદાહરણ લીધું છે. એમાં આપણને કઈ જગ્યાએ પટ મળે તો અહીંયા આપણને બતાવ્યું છે કે કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે, એમાં બંને બાજુ સિમેટ્રિકલ C સિંગલ બોન્ડ O આવેલો છે. અને C સિંગલ બોન્ડ C સિમેટ્રિકલ હોય ત્યારે એનો પટ આપણને જનરલી 1050 થી 1150 ની આસપાસ મળે છે. એટલે કે અહીંયા કોઈ પણ કાર્બનિક સંયોજનમાં ઇથર હોય તો જનરલી 1050 અથવા મેક્સિમમ 1100 સેન્ટીમીટરની આસપાસ મળે તો આપણે કહી શકીએ કે કાર્બનિક સંયોજનમાં ઇથર આવેલું છે. હવે બાકીના જે સંયોજન છે આઈસોપ્રોપાઇલ સમૂહ છે, એટલે આઈસોપ્રોપાઇલ છે એટલે sp3 સંકરણ હોય, એટલે એના જે sp3 ના જે પટ આપણને મળે છે તો મળવાના જ છે આ, બરોબર. પણ વધારાનો પટ આપણને કયો મળે છે તો આ જે પટ છે આ એ આપણને વધારાનો પટ મળે છે અને એ આપણને કોનો હોય છે C સિંગલ બોન્ડ O ઇથરનો પટ અહીંયા હોય છે. અને એને આપણે આ રીતે બતાવી શકીએ છીએ. એટલે ઇથર, કોઈ પણ કાર્બનિક સંયોજનમાં ઇથર આવેલો હોય તો 1050 થી 1150 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ આપણને પટ મળતો હોય તો આપણે કહી શકીએ કે કાર્બનિક સંયોજનમાં ઇથર છે. ત્યાર પછી આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલમાં અહીંયા આપણે 1-બ્યુટેનોલનું ઉદાહરણ લઈએ છીએ અને 1-બ્યુટેનોલના ઉદાહરણમાં CH3, CH2, CH2, CH2 અને OH છે. એટલે અહીંયા આપણને CH3, CH2, CH2, CH2 અને OH જોડાયેલો છે. એમાં આપણને એટલી વસ્તુ ખબર પડે કે આલ્કોહોલમાં પણ કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે, એટલે એમાં પણ એક C સિંગલ બોન્ડ O આવેલો હોય છે. એટલે એમાં C સિંગલ બોન્ડ O નો પટ મળે આપણને. તદ ઉપરાંત વધારાનો પટ આપણને કયો મળે છે? ઓક્સિજન સાથે હાઇડ્રોજન આવેલો હોય તે. એટલે ઓક્સિજન સાથે હાઇડ્રોજન હોય તો OH નો આપણને સ્ટ્રેચિંગ પટ મળે છે. એટલે અહીંયા બ્યુટેનોલમાં OH હાઇડ્રોક્સિલનો આપણને પટ મળતો હોય છે. OH હાઇડ્રોક્સિલનો પટ કઈ જગ્યાએ મળે તો જનરલી એમાં H બંધ કેટલો છે એના આધારે આપણને મળતો હોય છે 3200 થી 3650 ની આસપાસ. અહીંયા 1-બ્યુટેનોલ છે એમાં એપ્રોક્સિમેટ 3200 થી 3400 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળે છે. તદ ઉપરાંત C સિંગલ બોન્ડ O છે એનો પટ તો આપણને રેગ્યુલર છે 1050 થી પહેલામાં ઇથર હોય તો 1150 સુધી મળતો હતો, અહીંયા 1260 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે.
1150 થી 1260 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળે છે. એટલે આલ્કોહોલ હોય તો આટલી બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. OH નો પણ પટ મળે આપણને 3200 થી 3400 ની આસપાસ અને 1050 થી 1260 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે. તદુપરાંત આપણને આ આલ્કોહોલ છે એ 10 છે, એના સબસ્ટિટ્યુશન પણ આપણે જાણી શકીએ છીએ. જો 10 આલ્કોહોલ હોય તો જનરલી 1050 થી 1000 થી 1075 ની આસપાસ પટ મળે છે. 20 હોય તો 1075 થી 1150 ની આસપાસ મળે છે અને 30 હોય તો 1100 થી 1200 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે. અને ફિનોલ હોય તો લગભગ 1180 થી 1260 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ. એટલે પટના સ્થાન ઉપરથી આપણને 10, 20 કે 30 આલ્કોહોલ છે અથવા ફિનોલ છે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. હવે બીજું OH હોય એટલે એમાં H બંધ બનતો હોય. H બંધ બને તો H બંધ માટેની પેટર્ન અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે. આગળ જે આપણે પટ જોયા એ બધા શાર્પ પટ હતા. હવે અહીંયા તમે જોશો તો આ પટ કેવો છે, આ બધા શાર્પ પટ કહેવાય. આ જે છે એકદમ તીર જેવું શિખર મળતું હોય તો એને શાર્પ પટ કહેવાય. અહીંયા આ પટ છે એને પહોળો પટ કહેવામાં આવે છે. એટલે H બોન્ડિંગ બને છે માટે પટ આ ટાઈપનો પહોળો પટ આપણને મળતો હોય છે અને એને આપણે આ રીતે બતાવીએ છીએ. બ્રોડ BR એટલે બ્રોડ, મીડિયમ અથવા સ્ટ્રોંગ પટ હોય અને બ્રોડ હોય, પહોળો હોય તો આપણે કહી શકીએ કે OH આવેલો છે 3200 થી 3400 ની આસપાસ અને એમાં H બંધ બને છે. જો અહીંયા શાર્પ પટ હોય તો આપણે કહી શકીએ કે H બંધ બનતો નથી. તદુપરાંત વધારાનો એમાં C સિંગલ બોન્ડ O નો પટ આપણને મળતો હોય છે 1000 ની આસપાસ. એટલે આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે આલ્કોહોલમાં. હવે આ 1-બ્યુટેનોલ નું ઉદાહરણ લીધું, એની સાથે સાથે આપણે ઇથેનોલ નું ઉદાહરણ લઈએ તો ઇથેનોલમાં આપણને ખબર છે કે CH3CH2OH છે તો એમાં પણ OH આવેલો છે અને એ OH નો પટ આપણને 3391 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આ જે બતાવે એ પ્રમાણે પહોળો પટ મળે છે. તદુપરાંત OH છે માટે C સિંગલ બોન્ડ O નો પટ આપણને મળે. C સિંગલ બોન્ડ O નો પટ 1055 થી 1102 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને મળે છે. 1055 અને 1055 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળતો હોય. તદુપરાંત આમાં CH3CH2 સમૂહ આવેલા છે એટલે CH3 નો જ્યાં સ્ટ્રેચિંગ મળતો હોય ત્યાં મળે, એનો બેન્ડિંગ મળતો હોય ત્યાં મળે આપણને. એટલે એ રેગ્યુલર જે પટ મળે છે તે પટ મળે છે. એના સિવાય વધારાના OH નો પટ અને આ C સિંગલ બોન્ડ O નો પટ આપણને મળતો હોય છે. એટલે આ ઉદાહરણથી આપણે આટલી વસ્તુ જાણીશું. હવે OH છે એની સાથે સાથે જો NH2 સમૂહ આવેલું હોય તો આપણને કઈ જગ્યાએ પટ મળે. NH2 માં આપણને ખબર છે કે પ્રાઇમરી હોય, સેકન્ડરી હોય અને ટર્શરી હોય. એટલે પ્રાથમિક હોય તો આપણને કઈ જગ્યાએ પટ મળે એ સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા ઉદાહરણ તરીકે 2-એમિનો પેન્ટેન નું ઉદાહરણ લઈએ છીએ. એટલે બીજા કાર્બન પર 5 કાર્બન ધરાવતો આલ્કેન છે એમાં બીજા કાર્બન પર નાઇટ્રોજન આવેલો છે અને એની સાથે 2 હાઇડ્રોજન છે એટલે NH2 સમૂહ બીજા કાર્બન સાથે જોડાયેલું છે. હવે અહીંયા એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન આવેલા હોય એટલે NH2 સમૂહ હોય ત્યારે એની આપણને શું મળે છે, ડબલેટ મળે છે. અને એની જે ડબલેટ મળે છે એ 3200 થી 3500 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. આપણને ખબર છે ડબલેટ કોને કહેવાય તો એક સાથે એક પટ અને 2 પટ આ ટાઈપના પટ મળતા હોય તેને આપણે ડબલેટ કહીએ છીએ. અને એ સિમેટ્રિકલ અને એન્ટ્રી સિમેટ્રિકલ વાઇબ્રેશનના પરિણામે આપણને મળતી હોય. એટલે જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં NH2 સમૂહ આવેલું હોય ત્યારે એની હંમેશા શું મળે આપણને, ડબલેટ મળે અને એ આપણને 3200 થી 3500 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળતું હોય છે. તદુપરાંત વધારાના જે પટ મળે છે એ આપણને NH2 ના ડીફોર્મેશનના પરિણામે 1590 થી 1650 ની આસપાસ મળે છે અને એના વેગિંગ છે એ 780 થી 820 ની આસપાસ મળે છે. પણ એનાથી આપણે NH2 સમૂહને ઓળખી શકતા નથી. NH2 સમૂહને ઓળખવા માટે આ એક જ પદ્ધતિ છે, 3200 થી 3500 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે અને શું મળે આપણને, ડબલેટ મળે. હવે એમાં આપણે બતાવવું હોય તો NH2 નો પટ આપણે આ રીતે બતાવી શકીએ છીએ. NH2 કેટલાય મળે છે, 3200 થી 3500 ની આસપાસ. કેવો છે, પટની તીવ્રતા ઓછી છે, સાથે સાથે આપણને ડબલેટ મળે છે. આ એક શિખર અને આ બીજું શિખર. અને
તદુપરાંત એનો પટ બાકીનો જે આપણે જોયું કે 1590 થી 1650 ની આસપાસ વીક પટ મળે છે આપણને ડિફોર્મેશનના પરિણામે મળે છે. હવે આ પ્રાથમિક એમાઇન નું જોયું. આની જગ્યાએ NH2 છે એની જગ્યાએ જો NH હોય સેકન્ડરી એમાઇન હોય તો આપણને શું ફરક પડે છે એની વાત કરીએ તો સૌથી પહેલા આનું એનિલિનનું ઉદાહરણ લઈ લઈએ તો બેન્ઝીન રિંગ સાથે જ્યારે NH2 સમૂહ જોડાયેલો હોય ત્યારે એનો પ્રાથમિક એમાઇનના પર આપણને NH સ્ટ્રેચિંગના પર 3360 3442 ની આસપાસ આ ટાઈપની ડબલેટ મળે છે. તદુપરાંત કાર્બન સાથે નાઇટ્રોજન જોડાયેલો છે એટલે એનો સી સિંગલ બોન્ડ N નો પટ આપણને 1281 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. વેગિંગ પટ 764 આસપાસ મળે છે અને NH નો બેન્ડિંગ પટ આપણે જોયું હતું આગળ એ પ્રમાણે 1619 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે. એટલે આ ફક્ત સી કાર્બન સાથે જ્યારે NH2 સમૂહ જોડાયેલા હોય એટલે આટલા પટ મળે છે. બાકીના એરોમેટિક રિંગના પટ આપણને રેગ્યુલર જે જગ્યાએ મળતા હતા એ જગ્યાએ મળે જ છે. 2850 થી 3000 ની આસપાસ, સોરી 3000 થી 3100 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ અને બાકીના એરોમેટિક સી ડબલ બોન્ડ સી ના પટ આપણને રેગ્યુલર જે જગ્યાએ મળતા હોય છે એ જગ્યાએ આપણને મળે છે. આ વધારાનો પટ છે. હવે સેકન્ડરી એમાઇન ની વાત કરીએ તો જ્યારે પણ પાયરોલિડિનનું આપણે ઉદાહરણ લઈએ તો NH સાથે જ્યારે 4 કાર્બન ધરાવતી ચક્રીય રિંગ જોડાયેલી હોય છે ત્યારે એને પાયરોલિડિન આપણે કહીએ છીએ અને આપણે એમાં NH નું કઈ જગ્યાએ પટ મળે એની વાત કરીએ તો અહીંયા NH2 હોય તો આપણે જોયું આગળ કે ડબલેટ મળે અને 3200 થી 3400 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે. શું મળે? ડબલેટ. આટલું વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે અહીંયા 3200 થી 3500 ની આસપાસ તો પટ મળે જ છે પણ નાઇટ્રોજન સાથે એક જ હાઇડ્રોજન હોવાથી એનો ડબલેટ મળતો નથી પણ એક સિંગલ શાર્પ પટ મળે છે. પેલામાં ડબલેટ પટ મળે છે અને થોડુંક વીક હોય છે જ્યારે અહીંયા શાર્પ પટ મળે છે અને એ OH કરતા થોડુંક વીક હોય છે. આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે. અહીંયા બીજું કે ટર્સરી એમાઇન હોય તો એમાં NH નો પટ મળતો નથી. એટલે સેકન્ડરી એમાઇન હોય તો NH નો પટ મળે પણ ટર્સરી એમાઇન હોય તો નાઇટ્રોજન સાથે કોઈ હાઇડ્રોજન આવેલો હોતો નથી અને ટર્સરી એમાઇન હોય તો આપણને NH નો પટ મળતો નથી. એટલે 3200 થી 3500 ની આસપાસ પટ મળે નહીં. હવે અહીંયા તમે જોશો તો આ જે પટ છે એ પેલામાં ડબલેટ હતો એના કરતા અહીંયા તીવ્રતા થોડીક વધે છે અને એ પટ સિંગલેટ જેવો પટ મળે છે, એક જ પટ મળે છે તો આપણે કહી શકીએ કે આ શું છે? સેકન્ડરી એમાઇન છે. 20NH2 છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે આ રીતે 20 એમાઇનને આપણે ઓળખી શકીએ છીએ. સેમ પરિસ્થિતિમાં 20 એમાઇનનું આપણે બીજું ઉદાહરણ લઈએ તો ડાઇઇથાઇલ એમાઇન છે. ડાઇઇથાઇલ એમાઇનમાં NH પ્રાઇમરી હોય છે અને એનો પટ આપણને આ રીતે સિંગલ 3288 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. તદુપરાંત કાર્બન સાથે નાઇટ્રોજન આવેલો છે એટલે એનો 1143 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે અને NH નો વેગિંગ પટ આપણને 733 સેન્ટીમીટર ઇન્વર્સ. બાકીના CH2 CH3 છે એટલે રેગ્યુલર પટ જે આપણને મળતા હોય છે એ તો આપણને મળે છે. એના સિવાય વધારાના પટ આપણને આ મળે છે. હવે પરિસ્થિતિ ટર્સરી એમાઇન. તો ટર્સરી એમાઇન હોય તો નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન આવેલો નથી. ટ્રાઇથાઇલ એમાઇન છે. ટ્રાઇથાઇલ એમાઇન છે તો આપણને આ વિસ્તારમાં 3200 થી 3500 ની આસપાસ આપણને પટ મળતો નથી. એટલે આપણે કહી શકીએ કે આ નાઇટ્રોજન કયા સ્વરૂપે છે? ટર્સરી એમાઇન છે. બાકીના સી સિંગલ બોન્ડ N નો એક જ પટ મળે છે એમાં કાર્બન જોડે નાઇટ્રોજન આવેલો હોય છે એટલે જ્યારે NH નો પટ મળતો નથી. એટલે આટલી વસ્તુ આમાં ધ્યાન રાખે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકને આપણે આ રીતે અલગ ઓળખી શકીએ છીએ. હવે અહીંયા આપણે જોયું કે 2700 થી લગભગ 4000 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને જે પટ મળે છે એના પરથી OH છે કે NH છે કે સી ડબલ બોન્ડ CH કે એરોમેટિક છે એ આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ? તો સૌથી પહેલા અહીંયા આપણે શું જોવાનું? કોઈ પણ સંયોજનનો IR વણપટ આપ્યો હોય તો એમાં 2700 થી 4000 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસનું જોવાનું કે પીક છે કે નહીં. હવે પીક મળતું હોય તો
પહેલા 2850 થી 3000 ની આસપાસ આપણને sp3ch ધરાવતો પટ મળે છે. કોઈ પણ કાર્બનમાં મોટા ભાગના કાર્બનિક સંયોજનોમાં શું હોય, sp3 સંકરણ ધરાવતો કાર્બન હોય અને એના પરિણામે એમાં 2850 થી 3000 ની આસપાસ આપણને પટ મળતો હોય છે. તદુપરાંત એનાથી ઉપર જે પટ મળે છે એ પટને આપણે કેવી રીતે ઓળખી શકીએ, 3000 થી ઉપર હોય તો કેવી રીતે ઓળખી શકીએ? સૌથી પહેલા આપણે જોઈએ કે OH યુ શેપનો આપણને પટ મળતો હોય આ ટાઈપનો, એટલે જેમાં H બંધ બનેલો હોય ત્યારે યુ શેપનો આપણને પટ મળે તો આપણે 100% કહી શકીએ કે આમાં શું છે, OH બંધાવેલો છે. તદુપરાંત જો આપણને એની જગ્યાએ જો શાર્પ પટ મળતો હોય આ રીતે, તો અહીંયા C ટ્રિપલ બોન્ડ C ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન આવેલો હોય એટલે આલ્કાઇલ CH હોય અથવા sp સંકરણ ધરાવતો કાર્બન જોડે હાઇડ્રોજન આવેલો હોય ત્યારે આપણને એનો પટ છે કેવો મળે છે, શાર્પ પટ મળે છે. અને એ પણ આપણને 3200 થી 3300 ની આસપાસ મળે છે. એટલે પહોળો પટ મળતો હોય તો OH કહી શકાય, આ ટાઈપનો પટ મળતો હોય શાર્પ પટ, સ્પાઇક એટલે એકદમ આપણને તીવ્ર પટ મળી એને આપણે sp સંકરણ ધરાવતો પટ કહીએ છીએ. તદુપરાંત વી શેપ ધરાવતો પટ મળતો હોય, એક્ઝેક્ટ સ્પાઇકની જગ્યાએ થોડો પહોળો હોય નીચેથી અહીંયાથી અને એ વી શેપ ધરાવતો પટ હોય તો એમાં NH સેકન્ડરી એમાઇન ધરાવતો હોય છે. અને વીક હોય અને ડબલ્યુ શેપ ધરાવતો હોય એટલે કે ડબલેટ મળતું હોય તો આપણને શું કહેવાય છે, પ્રાથમિક એમાઇન. એટલે પ્રાથમિક અને સેકન્ડરી એમાઇન ને આપણે આ રીતે ઓળખી શકીએ છીએ. આ વી શેપ હોય, આ ડબલ્યુ શેપ હોય, આની તીવ્રતા થોડીક વધારે હોય અને તીવ્રતા થોડી ઓછી. એક્ઝેક્ટ સ્પાઇક જેવું મળે તો sp સંકરણ ધરાવતો ડબલ બોન્ડ CH હોય અને આપણને આ ટાઈપનો પહોળો પટ મળે તો OH સ્કેચિંગ પટ હોય છે. એટલે આપણે આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. તદુપરાંત એમાં જો આપણને સ્મોલ સ્ટીક મળતા હોય અને તો અને 3000 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતા હોય તો જો અહીંયા 3000 થી નીચે છે ને આ 3000 થી ઉપર 3000 થી 3100 ની આસપાસ આપણને પટ મળતા હોય તો બે ટાઈપના પટ હોય, C ડબલ બોન્ડ C ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન હોય અથવા એરોમેટિક ની હાઇડ્રોજન એટલે sp2 સંકરણ ધરાવતો કાર્બન જોડે હાઇડ્રોજન આવેલો હોય ત્યારે આ ટાઈપનો આપણને પટ મળે છે. એટલે આ રીતે 2700 થી 4000 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસના પટને આપણે ઓળખી શકીએ છીએ. OH પહોળો પટ, સ્પાઇક ટાઈપનો હોય, ખૂબ શાર્પ પટ હોય તો sp સંકરણ ધરાવતો ટ્રિપલ બોન્ડ CH હોય, વી શેપ ધરાવતો હોય તો સેકન્ડરી એમાઇન હોય, ડબલ્યુ શેપ ધરાવતો પટ હોય અથવા ડબલેટ હોય તો એ આપણને પ્રાથમિક એમાઇન હોય અને 3000 થી ઉપર 3000 થી 3100 ની વચ્ચે પટ હોય તો નાનો પટ હોય તો આપણને sp2 સંકરણ ધરાવતો CH અથવા એરોમેટિક CH હોય છે. હવે આલ્ડીહાઇડની વાત કરીએ તો આલ્ડીહાઇડમાં આપણે ઉદાહરણ લઈએ છીએ સાયક્લોહેક્સાઇલ કાર્બોક્સાલ્ડીહાઇડ. એનો આપણે સ્ટ્રક્ચર જોઈએ તો આ સાયક્લોહેક્સાઇલ છે અને આ આલ્ડીહાઇડ સમૂહ છે. આલ્ડીહાઇડ સમૂહ હોય તો એમાં C ડબલ બોન્ડ O નો એક પટ મળે છે અને બીજો પટ C ડબલ બોન્ડ O સાથે CH આવેલો છે એનો પટ મળે છે. એટલે અહીંયા બે પટ આપણને મળે છે વધારાના, C ડબલ બોન્ડ O અને CH નો પટ મળે છે. તો C ડબલ બોન્ડ O નો પટ આપણને જનરલી C ડબલ બોન્ડ O ને આપણે યલો રંગથી બતાવીએ છીએ, CH ને આપણે બ્લુ રંગથી બતાવીએ છીએ. જનરલી કાર્બોનાઇલનો પટ આપણને ખબર છે કે 1650 થી માંડીને 1850 ની વચ્ચે મળે છે, પણ અહીંયા sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે કાર્બોનિક કાર્બન આવેલો છે માટે એનો પટ 1720 થી 1740 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે અંદાજિત આપણે કહીએ તો 1730 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળે છે. તદુપરાંત જો આ C ડબલ બોન્ડ O સાથે જો અહીંયા કોઈ જગ્યાએ ડબલ બોન્ડ આવેલો નથી, જો અહીંયા ડબલ બોન્ડ પ્રણાલી હોય તો આલ્ફા બીટા અસંતૃપ્તતા હોય તો એના પાઈ ઇલેક્ટ્રોનના વિસ્થાનીકરણને પરિણામે C ડબલ બોન્ડ O બંધ નિર્ભર બને છે અને નિર્ભર બને તો એની તરંગ સંખ્યા ઘટે છે. એટલે સિમ્પલ એલિફેટિક પ્રકારનો આલ્ડીહાઇડ હોય તો 1730 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે, પરંતુ એની સાથે કોઈ આલ્કાઇલ
આલ્કીન સમૂહ સાથે કોન્જ્યુગેશન સિસ્ટમમાં હોય તો એની તરંગ સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. તદુપરાંત હવે વાત કરીએ કે CH. આપણને એટલી વસ્તુ ખબર છે કે સિમ્પલ આલ્કેન ટાઈપનું CH હોય તો 2850 થી 3000 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે. પણ અહીંયા આલ્ડીહાઇડ છે અને આલ્ડીહાઇડ ધરાવતો કાર્બન છે એટલે કે CH એ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે આલ્ડીહાઇડ, અને એનો પટ આપણને ડબલેટ મળે છે. જે રીતે NH2 માં ડબલેટ મળતી હતી સેમ પરિસ્થિતિમાં અહીંયા ડબલેટ મળે છે, અને એ ડબલેટ આપણને 2720 અને 2820 ની આસપાસ, એટલે રેગ્યુલર 2800 થી 3000 ની આસપાસ પટ મળે છે. એ તો મળે જ છે, પણ વધારાનો આલ્ડીહાઇડ હોવાથી 2700 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે. અને એને C ડબલ બોન્ડ O આલ્ડીહાઇડ સ્વરૂપમાં છે કે નહીં એ આપણે આ રીતે ઓળખી શકીએ છીએ. જ્યારે 2700 થી 2800 અથવા 3000 ની આસપાસ આ રીતે બે પટ મળતા હોય તો આપણે કહી શકીએ કે તે આપણો C ડબલ બોન્ડ O આલ્ડીહાઇડ સ્વરૂપમાં છે. અને એ જનરલી ફર્મી સંસ્પંદનના પરિણામે આપણને આવું થતું હોય છે. અહીંયા તમે જોશો તો આપણને આ ટાઈપનો એનો પટ મળતો હોય છે, અને એને થોડુંક આપણે વધારે પેલા ડિટેલમાં જોઈએ તો આપણને આ ટાઈપનો પટ મળતો હોય છે 2720 અને 2820 ની આસપાસ પટ મળે છે. એટલે એક પટ આ છે અને બીજો પટ આ છે. એટલે આપણે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. તદુપરાંત આ જે પટ છે એ C ડબલ બોન્ડ O નો પટ છે. અહીંયા C ડબલ બોન્ડ O બતાવ્યો છે આપણને, C ડબલ બોન્ડ O નો પટ આપણને મળે છે. ત્યાં C ડબલ બોન્ડ O નો પટ આપણને જનરલી 1720 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે, 1730 સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે આ રીતે C ડબલ બોન્ડ O આલ્ડીહાઇડના સ્વરૂપમાં છે એ આપણે ઓળખી શકીએ છીએ. હવે આપણે બ્યુટારાલ્ડીહાઇડનું ઉદાહરણ લઈએ તો 4 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ હોય તો આપણને ખબર પડે કે C ડબલ બોન્ડ O નો પટ આપણને 1730 એટલે 1731 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે આનો. જ્યારે આ જે CH છે આ CH નો પટ આપણને બે પટ મળે છે, એક 2725 અને 2827 સેન્ટીમીટર. એટલે CHO હોય તો બે પટ મળે 1731 અને 2725 ને 2827 ની આસપાસ આપણને ડબલેટ ટાઈપનો પટ મળે છે. બીજું અહીંયા એના સિવાયની જે રચના છે સિમ્પલ sp3 સંકરણ ધરાવતો આલ્કાઇલ સમૂહ છે, એટલે એના જે જગ્યાએ પટ મળતા હોય CH સ્ટ્રેચિંગના અને એના બેન્ડિંગના એ તો આપણને જે જગ્યાએ મળતા હોય મળે છે. આ સિમ્પલ આપણે ઉદાહરણ જોયું કે આલ્કેન બાકીની શૃંખલા આલ્કેન છે, આલ્કાઇલ સમૂહ છે, પણ એની સાથે જો એરોમેટિક રિંગ આવેલો હોય તો C ડબલ બોન્ડ O ની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે. સિમ્પલ આલ્કાઇલ સમૂહ હોય તો 1731 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ હોય છે. હવે બીજું ઉદાહરણ જોઈએ કે CHO એરોમેટિક રિંગ સાથે જોડાયેલો હોય, એટલે બેન્ઝાલ્ડીહાઇડનું ઉદાહરણ લઈએ તો પેલામાં આપણને 1731 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતો હતો. અહીંયા C ડબલ બોન્ડ O સમૂહ એ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે, એટલે બેન્ઝીન રિંગના પાઈ ઇલેક્ટ્રોનના પરિણામે C ડબલ બોન્ડ O નિર્ભર બને છે, અને નિર્ભર બનવાથી એની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે, 1696 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. અને તદુપરાંત એમાં એરોમેટિક રિંગ સાથે C ડબલ બોન્ડ O આવેલો છે, એના CH ના સ્ટ્રેચિંગ એટલે આ CH છે એના પટ આપણને 2745 અને 2827 ઇન્વર્સ આસપાસ મળે છે. આ એરોમેટિક રિંગના જે છે એ તો આપણને રેગ્યુલર જેમ મળે છે 3000 ની આસપાસ ARH સ્ટ્રેચિંગના. એના બાકીના પટ જે છે એ પણ આપણને જ્યાં મળતા હતા એ જગ્યાએ જ આપણને પટ મળે છે. હવે આ આપણે આલ્ડીહાઇડની વાત કરી. ત્યાર પછી કીટોનની વાત કરીએ તો કીટોનમાં C ડબલ બોન્ડ O સાથે બંને બાજુ આલ્કાઇલ સમૂહ હોય, આ બાજુ CH3 સમૂહ છે જ્યારે આ બાજુ બીજું આલ્કાઇલ સમૂહ છે, એટલે 3 મિથાઇલ 2 પેન્ટોનની વાત કરીએ તો એમાં બાકીનો આલ્કાઇલ સમૂહ છે, ફક્ત અહીંયા C ડબલ બોન્ડ O એક જ સમૂહ છે, એટલે એને જ્યારે આપણને પટ મળતો હોય
ત્યારે ફક્ત કાર્બોનાઇલનો પટ વધારાનો મળે છે અને એ 1705 થી 1725 ની આસપાસ, એટલે એપ્રોક્સિમેટ આપણે સિમ્પલ આલ્કાઇલ પ્રકારનો C ડબલ બોન્ડ O હોય તો 1715 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ આપણને મળતો હોય છે. એટલે એનું અહીંયા સ્ટ્રક્ચર જોઈએ તો 1715 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને ખૂબ સ્ટ્રોંગ પટ મળે છે C ડબલ બોન્ડ O નું. તો આપણે ઓળખી શકીએ કે અહીંયા C ડબલ બોન્ડ O એ કીટોન સ્વરૂપમાં આવેલો છે. હવે 2-બ્યુટેનોનનું સેમ ઉદાહરણ લઈએ તો જોશો તમે કે 2-બ્યુટેનોનમાં આપણને 1715 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે અને સિમ્પલ CH3 સ્ટ્રેચિંગ sp3 સંકળ ધરાવતા કાર્બન જોડે આવેલો છે અને એનો પણ આપણને 2991 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે C ડબલ બોન્ડ O આલ્ડીહાઇડ, C ડબલ બોન્ડ O કીટોન સ્વરૂપમાં હોય તો કઈ જગ્યાએ પટ મળે એ વસ્તુ આપણે જોઈએ. હવે એસ્ટર C ડબલ બોન્ડ O સાથે જ્યારે પણ એસ્ટરના સ્વરૂપમાં આવેલો હોય ત્યારે આપણને કઈ જગ્યાએ પટ મળે તો એને ઇથાઇલ પિવેલેટનું આપણે ઉદાહરણ લઈએ તો એક સાઈડ આલ્કાઇલ સમૂહ આવેલો, તૃતીય બ્યુટાઇલ સમૂહ છે અને બીજી બાજુ ઇથાઇલ સમૂહ છે, એને આપણે ઇથાઇલ પિવેલેટ આપણે કહીએ છીએ. આવું હોય ત્યારે આપણને ખબર છે કે અહીંયા એક C ડબલ બોન્ડ O તો હોય, પણ પેલામાં જે C ડબલ બોન્ડ O કીટોન અથવા આલ્ડીહાઇડ હોય એના કરતા અહીંયા જુદો છે. કાર્બોનિલ ધરાવતા કાર્બન જોડે ઓક્સિજન છે, એટલે એ જગ્યાએ એને જે તાપતો હોય છે એના કરતા અહીંયા થોડીક તરંગ સંખ્યા ઊંચી હોય છે. તદુપરાંત અહીંયા વધારાનો પટ કાર્બન જોડે ઓક્સિજન આવેલો છે એટલે એનો વધારાનો આપણને પટ મળતો હોય છે. તો આપણને પટ કેટલા મળે છે? 1735 થી 1750, એટલે લગભગ 1745 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે તો આપણે કહી શકીએ કે એસ્ટરના સ્વરૂપમાં છે. એટલે આ એસ્ટરનો પટ છે એ આપણને 1745 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે. તદુપરાંત કાર્બન જોડે જે હાઇડ્રોજન આવેલો હોય છે એનો પટ એ આપણને રેગ્યુલર C સિંગલ બોન્ડ નો પટ મળતો હોય છે 1150 થી 1250 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ ત્યાં જ મળે છે. પણ જનરલી ઇથર અને આલ્કોહોલ કરતા થોડીક તરંગ સંખ્યા એની કેવી હોય છે? ઊંચી હોય છે. હવે ઇથાઇલ પિવેલેટનો આપણે IR1 પટ લઈએ તો આપણને આ ટાઈપનો IR1 પટ મળે અને એમાં C ડબલ બોન્ડ O ની તરંગ સંખ્યા લગભગ 1745 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ હોય છે, સ્ટ્રોંગ પટ હોય છે અને C સિંગલ બોન્ડ O નો પટ આપણને લગભગ 1150 થી 1250 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ સુધી હોય છે. એટલે અહીંયાથી અહીંયા સુધીનો પટ આપણને મળે છે. એટલે આ રીતે આપણે કીટોન, આલ્ડીહાઇડ અને એસ્ટરને IR દ્વારા પ્રભેદિત કરી શકીએ છીએ. સેમ પરિસ્થિતિ ઇથાઇલ એસિટેટનું આપણે ઉદાહરણ લઈએ. ઇથાઇલ એસિટેટનું ઉદાહરણ લઈએ તો એમાં C ડબલ બોન્ડ નો પટ 1752 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે અને C સિંગલ બોન્ડ નું સ્ટ્રેચિંગ પટ આપણને 1250 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ જનરલી મળતો હોય છે. 1250 અને 1055 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળતો. બાકીના પટ સિમ્પલ આલ્કેનમાં જે મળતા હોય છે એ એઝ ઇટ ઇઝ રેગ્યુલર મળે છે. હવે અહીંયા જોયું કે સિમ્પલ બાકીના સમૂહ આલ્કાઇલ સમૂહ છે એટલે 1752 મળે છે, પણ જો એસ્ટર સમૂહ સાથે કોઈ એરોમેટિક રિંગ અથવા આલ્ફા બીટા અસંતૃપ્તતા અથવા કોન્જ્યુગેશન સિસ્ટમ આવેલી હોય તો આ તરંગ સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. કેટલો ઘટાડો? પેલો 1745 મળતો હતો તો અહીંયા એસ્ટર સમૂહ જ્યારે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે એટલે એની તરંગ સંખ્યા ઘટી અને 1726 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ થાય છે. એટલે આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. એમાં C સિંગલ બોન્ડ O નો પટ આપણને 1286 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને મળતો હોય છે. બાકીના પટ એઝ ઇટ ઇઝ જે રેગ્યુલર મળતા હોય છે તે મળે છે. એટલે એસ્ટરને આપણે આ રીતે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડનું ઉદાહરણ લઈએ તો 4-ફિનાઇલ બ્યુટેરિક એસિડનું ઉદાહરણ લઈએ તો C ડબલ બોન્ડ COOH સાથે આપણે વાત કરીએ. અહીંયા COOH છે એની સાથે અહીંયા 1 2 3 અને આ COOH સાથેનો કાર્બન ગણીએ તો 4 કાર્બન છે એટલે બ્યુટેરિક એસિડ થાય. એમાં ચોથા કાર્બન પર ફિનાઇલ રિંગ આવેલી છે એટલે આને 4-ફિનાઇલ બ્યુટેરિક એસિડ કહેવામાં આવે છે. અને જ્યારે પણ કાર્બોક્સિલિક એસિડ આવેલો હોય ત્યારે પટમાં C ડબલ બોન્ડ O નો પટ મળે, C સિંગલ બોન્ડ O નો પટ મળે અને OH નો પટ મળે છે. એટલે અહીંયા ત્રણે ત્રણ પટ મળતા હોય
તો આપણે કહી શકીએ કે એ સી ડબલ બોન્ડ OH સ્વરૂપે આવેલો છે, એટલે કાર્બોક્સિલિક એસિડ સ્વરૂપે છે. અને એમાં સી ડબલ બોન્ડ O નો પટ કાર્બોક્સિલિક એસિડ હોય એટલે લગભગ 1700 થી 1725 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. 1690 થી લગભગ 1725 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે. તદુપરાંત એમાં OH નો પટ છે એ આપણને 2400 થી 3500 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. અને એમાં પ્રબળ H1 બંધો હોવાથી તરંગ સંખ્યા ઘટે છે અને પટ કેવો હોય છે? પહોળો હોય છે, એટલે બ્રોડ પટ હોય છે. એટલે OH નો પટ એ કાર્બોક્સિલિક એસિડમાં રબર H1 બને છે, ડાયમર સ્વરૂપે હોય છે, માટે એ પટ પહોળો હોય છે અને એની તરંગ સંખ્યા ઓછી અને હોય છે. આપણે એનું ઉદાહરણ લઈએ તો આપણને અહીંયા ખબર પડશે કે કેવો પટ હોય છે? ખૂબ પહોળો પટ હોય છે અને એ મીડિયમ હોય છે અને બ્રોડ પટ હોય છે. એમાં સી ડબલ બોન્ડ O નો પટ લગભગ જોશો તો 1700 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળે છે. અને તદુપરાંત સી સિંગલ બોન્ડ O નો પટ આપણને 1200 થી 1300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. આ ત્રણે એક સાથે પટ મળતા હોય તો આપણે કહી શકીએ કે સી ડબલ બોન્ડ O કાર્બોક્સિલિક એસિડના સ્વરૂપમાં છે. હવે અહીંયા સાથે એરોમેટિક રિંગ આવેલી છે. જો એરોમેટિક રિંગ ના હોય અને સિમ્પલ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો પટ આપણને આ ટાઈપ મળે છે. OH સ્ટ્રેચિંગ નો પટ આપણને આ ટાઈપ મળે છે. લગભગ આપણે કહી શકીએ OH અને CS સ્ટ્રેચિંગ એકબીજા પર ઓવરલેપ થતા હોય આ ટાઈપનો પહોળો પટ મળતો હોય છે. સી ડબલ બોન્ડ O નો પટ આપણને 1721 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે અને આ રીતે આપણને સી સિંગલ બોન્ડ O ના પટ આપણને મળતા હોય છે. હવે વધારાનું આપણે કાર્બોક્સિલિક એસિડ સિવાય જોઈએ તો એસિડ એનહાઇડ્રાઇડ હોય તો એસિડ એનહાઇડ્રાઇડમાં આપણને ખબર છે કે CO O અને CO બે સી ડબલ બોન્ડ વચ્ચે ઓક્સિજન સાથે જોડાયેલા હોય અને બંને બાજુ ઇથાઇલ સમૂહ છે એને આપણે પ્રોપિયોનિક એનહાઇડ્રાઇડને તરીકે ઓળખીએ છીએ. આવું હોય ત્યારે સી ડબલ બોન્ડ O બે છે અને એ બંને ઓક્સિજન સાથે જોડાયેલા છે ત્યારે ખાસ વસ્તુ આટલા ધ્યાન રાખવાની છે કે કોઈ પણ એનહાઇડ્રાઇડ હોય તો એને આપણને બે પટ મળે છે. તદુપરાંત એમાં એક સિંગલ બોન્ડનો પટ પણ આપણને મળતો હોય છે. તો આ જે સી ડબલ બોન્ડ O ના પટ મળતા હોય છે એ બેની તરંગ સંખ્યામાં 70 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટનો ફરક હોય છે. આપણને ખબર છે આપણે કપલિંગમાં જોયું હતું વાઇબ્રેશનલ કપલિંગમાં કે બંને વચ્ચે 70 સેન્ટીમીટર ઇન્વર્સનો આસપાસ ફરક હોય છે. એટલે કોઈ પણ કાર્બોનિલ સમૂહ એસિડ એનહાઇડ્રાઇડ તરીકે હોય તો એના બે પટ મળે, એક 1800 થી ઉપર મળે અને એક 1800 થી નીચે મળે. 1800 થી નીચે વાળો લગભગ 1740 થી 1770 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે અને બીજો પટ 1800 થી 1850 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. અને સી સિંગલ બોન્ડ O નો સ્ટ્રેચિંગ પટ છે તે આપણને 1000 થી 1100 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળતો હોય છે. અને એનો આપણે IR1 પટ આપણે આ રીતે બતાવી શકીએ છીએ. આ બે પટ મળે છે એ 1740 થી 1770 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ અને બીજો 1800 થી ઉપર. એટલે આ ટાઈપનો ડબલેટ ટાઈપ મળતો હોય તો આપણે કહી શકીએ કે શું છે? એસિડ એનહાઇડ્રાઇડ સ્વરૂપે આવેલો છે. તદુપરાંત એમાં સી સિંગલ બોન્ડ O નો પટ હોય છે અને એ પણ આપણને આ ટાઈપનો પટ મળતો હોય છે. હવે એસિડ એનહાઇડ્રાઇડ પછી આપણે વાત કરીએ તો એસિડ હેલાઇડ એટલે સી ડબલ બોન્ડ O સાથે જ્યારે હેલાઇડ સમૂહ આવેલો હોય તો એમાં સી ડબલ બોન્ડ O નો પટ મળે અને બીજો સી સિંગલ બોન્ડ Cl નો પટ મળે છે. આપણને સી ડબલ બોન્ડ O સાથે Cl છે ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે સી ડબલ બોન્ડ O બંધ મજબૂત બને છે અને મજબૂત બને એટલે એની તરંગ સંખ્યા 1770 થી 1820 લગભગ આપણે કહી શકીએ કે 1780 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ મળે છે. એટલે એસિડ હેલાઇડ હોય તો એની તરંગ સંખ્યા કેવી હોય છે? ઊંચી હોય છે. અને એમાં આપણને સાથે સાથે CCl પટ આવેલો હોય તો એ લગભગ 600 થી 800 સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે આ CCl છે 600 થી 800 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે જ્યારે સી ડબલ બોન્ડ O
એ 1780 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળે છે. એટલે એનો પટ આપણે બતાવીએ તો આ રીતે બતાવી શકાય. જો આ એસિડ હેલાઇડનો પટ છે, જેને આપણે યલો પાર્ટથી બતાવ્યો છે. તદુપરાંત એમાં સી સિંગલ બોન્ડ Cl નો પટ આપણને આ ટાઈપને મળતો હોય છે કે લગભગ 800 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને મળતો હોય છે. એટલે આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે. સેમ પરિસ્થિતિમાં આપણે હેલાઇડની વાત કરીએ તો ફક્ત કાર્બન સાથે હેલોજન આવેલું ઉપર જોયું, પણ સી ડબલ બોન્ડ O સાથે હેલોજન હતું. અહીંયા હેલોજન જ્યારે ડાયરેક્ટ કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે 1 બ્રોમો પ્રોપેનનું ઉદાહરણ લઈએ તો બાકીનું આલ્કાઇલ સમૂહ છે, એટલે આલ્કાઇલના જે સ્ટ્રેચિંગ મળે અને એના વેગિંગ બેન્ડિંગ મળે ત્યાં તો રેગ્યુલર પટ મળે છે. પણ કાર્બન સાથે Br છે તો કાર્બન સાથે Br હોય તો એનો પટ લગભગ 651 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે. CCl નો પટ મળે એના કરતાં CBr નો પટ નીચી તરંગ સંખ્યાએ આપણને મળતો હોય છે. આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે. જો અહીંયા સી કાર્બન સાથે Br છે તો 651 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે, 1 બ્રોમો પ્રોપેન છે. જો 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન લઈએ એટલે અહીંયા બ્રોમિનની જગ્યાએ સપોઝ આપણે ક્લોરીન જ્યારે જોડાયેલો હોય તો પેલા કરતાં અહીંયા તરંગ સંખ્યા કેવી થાય છે? ઊંચી થાય છે. આગળ જોયું એમાં તરંગ સંખ્યા લગભગ 651 તો કાર્બન જોડે Br હતો, તો અહીંયા કાર્બન જોડે ક્લોરીન હોય તો એની તરંગ સંખ્યા વધે છે. અહીંયા પરમાણુનું દર જેમ ઘટે તેમ લઘુકૃત દ્રવ્યમાનનું મૂલ્ય ઘટે છે અને તરંગ સંખ્યાનું મૂલ્ય શું થાય છે? વધે છે. બાકીના જે પટ છે એ એઝ ઇટ ઇઝ રેગ્યુલર આપણને અલ્કાઇલ સમૂહ જ્યાં પટ આપે છે તે જ જગ્યાએ આપણને પટ મળે છે. હવે બંને પટને આપણે સરખાવી, બ્રોમિન જોડાયેલો 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેનોન અને 1 બ્રોમો પ્રોપેન. 1 બ્રોમો પ્રોપેનને રેડ આપ્યો છે, એમાં Cl નો પટ અહીંયા મળે છે, જ્યારે આમાં Br નો પટ આપણને અહીંયા મળે છે. એટલે આને આ રીતે આપણે અલગ ઓળખી. બાકીને જે પટ છે એ લગભગ આપણને સેમ જગ્યાએ આપણને પટ મળતા હોય છે. એટલે આ રીતે હેલોજન ધરાવતા તત્વોને આપણે ઓળખી શકીએ છીએ. હવે આપણે કાર્બોનિલ સમૂહ અને NH2 બંનેના અલગ અલગ પટ જોઈ ગયા, પણ બંને જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય એટલે કે એમાઇડ સ્વરૂપમાં હોય તો આપણને કઈ જગ્યાએ પટ આપે? પીવેલ એમાઇડનું આપણે ઉદાહરણ લઈએ તો તૃતીયક બ્યુટાઇલ સમૂહ જ્યારે એમાઇડ સમૂહ સાથે જોડાયેલો હોય તો એમાં C ડબલ બોન્ડ O નો પટ મળતો હોય છે અને બીજું NH2 નો પટ પણ મળતો હોય છે. એમાં આપણે ખાસ ધ્યાન એટલું રાખવાનું છે કે C ડબલ બોન્ડ O નો પટ અત્યાર સુધી આપણે જે જોયું તે એસિડમાં સૌથી ઓછો અને મેક્સિમમ આપણે જોયું કે એસિડ એનહાઇડ્રેટમાં મળે છે. પણ એમાઇડમાં C ડબલ બોન્ડ O સાથે NH2 આવેલું છે, નાઇટ્રોજન જોડે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે પોતાના ઇલેક્ટ્રોન આપી અને C ડબલ બોન્ડ O બંધને નિર્ભર બનાવે છે. તેથી C ડબલ બોન્ડ O ની તરંગ સંખ્યા ઘટે છે અને એ લગભગ 1640 થી 1680 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. હવે એમાં NH2 છે, NH2 પ્રાથમિક એમાઇન હોય તો આપણને એની ડબલેટ મળે છે. આગળ જોઈએ એ પ્રમાણે NH2 સ્વરૂપે હોય તો 3200 થી 3500 ની આસપાસ આપણને ડબલેટ મળે. જો એમાઇડ સેકન્ડરી એમાઇન તરીકે હોય તો એ ડબલેટ ના મળે, એ આપણને સિંગલેટ મળે છે. એટલે આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. અને સેકન્ડરી એમાઇન હોય તો ફક્ત આપણને સિંગલેટ મળે અને શાર્પ પટ મળે, જ્યારે આ પહોળો પટ મળે અને આપણને ડબલેટ મળે છે. આનો પટ જોઈએ આપણે તો આ ટાઈપનો પટ હોય છે. અહીંયા જોશો તમે તો 3200 થી 3500 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આ એક અને આ બે પટ મળે છે. એને આપણે આ રીતે બતાવી શકીએ છીએ. મીડિયમથી શાર્પ પટ મળે છે અને તદ ઉપરાંત એમાં C ડબલ બોન્ડ O નો પટ લગભગ 1650 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે આ રીતે એમાઇડ હોય તો એક સાથે બંને પટ મળતા હોય તો આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ. હવે અહીંયા 1650 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે, સિમ્પલ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે માટે. જો એરોમેટિક રિંગ જોડાયેલી હોય તો આ તરંગ સંખ્યા હજુ ઘટાડો થાય છે અને એ જો સપોઝ બેન્ઝીન રિંગ સાથે એમાઇડ સમૂહ આવેલો હોય તો હજુ એના કરતાં તરંગ સંખ્યા કેવી થાય છે? ઓછી હોય છે. હવે NO2 સમૂહની વાત કરીએ તો નાઇટ્રોપ્રોપેનની વાત કરીએ તો 2 નાઇટ્રોપ્રોપેનમાં
NO2 સમૂહ આવેલો હોય છે અને NO2 સમૂહ હોવાથી એમાં NO2 ના વધારાના પટ મળે છે. બાકીના જે પટ છે એ તો એઝ ઇટ ઇઝ પ્રોપાઇલ સમૂહના જે મળતા હોય છે એ જગ્યાએ મળે છે. અને એ પટ આપણને જનરલી અહીંયા C ડબલ બોન્ડ નાઇટ્રોજન સાથે ઓક્સિજન આવેલો છે, આ સંસ્પંદન સ્વરૂપમાં હોય છે, એટલે એનો બોન્ડ ઓર્ડર લગભગ 1.5 ની આસપાસ હોય છે. અને એના સિમેટ્રિકલ અને અસિમેટ્રિકલ પટ આપણને મળે છે એ બે પટ મળે છે. એટલે જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં NO2 સમૂહ હોય ત્યારે એના બે પટ મળે, એક 1350 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે અને બીજો 1550 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે. આ આપણે ફિંગરપ્રિન્ટમાં જોયું હતું, કદાચ તમને યાદ હોય તો. એટલે 1350 અને 1550 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ એક સાથે બે પટ મળતા હોય તો કાર્બનિક સંયોજનમાં NO2 સમૂહ આવેલું છે એવું આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે કે એક સાથે બે પટ ખૂબ જ શાર્પ પટ મળે, એક 1350 ની આસપાસ અને બીજો 1450 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે તો આપણે કહી શકીએ કે એમાં NO2 સમૂહ આવેલો છે. જો ખૂબ શાર્પ પટ મળે છે. હવે સેમ પરિસ્થિતિમાં આપણે નાઇટ્રોમિથેનનો પટ જોઈએ તો એક 1383 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ અને બીજો 1573 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળતો હોય છે. જો એરોમેટિક રિંગ સાથે NO2 સમૂહ જોડાયેલો હોય તો પણ એનો પટ છે એ આપણને 1358 અને 1537 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળતો હોય છે. એટલે આ રીતે NO2 સમૂહ છે કે નહીં એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. સૌથી છેલ્લે આપણે કાર્બન જોડે નાઇટ્રાઇલ સમૂહ હોય એટલે કે સાયનો સમૂહ આવેલો હોય તો એનો પટ આપણને કઈ જગ્યાએ મળે. તો એનો પટ આપણે આઈડેન્ટિફાય કરવું હોય તો અહીંયા આપણે પ્રોપ્યો નાઇટ્રાઇલનું આપણે ઉદાહરણ લઈએ અને પ્રોપ્યો નાઇટ્રાઇલનું ઉદાહરણ લઈએ તો બાકીનું આલ્કાઇલ સમૂહ જે રીતે છે CH3CH2 એ રીતે જ છે. અહીંયા કાર્બન સાથે નાઇટ્રોજન આવેલો છે ટ્રિપલ બોન્ડના સ્વરૂપમાં અથવા સાયનો સમૂહ કહેવામાં આવે છે. અને સાયનો સમૂહ હોય ત્યારે C ટ્રિપલ બોન્ડ N નો પટ આપણને 2100 થી 2280 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. જે રીતે C ટ્રિપલ બોન્ડ C નો પટ મળે છે એ જ રીતે અહીંયા આપણને C ટ્રિપલ બોન્ડ N નો પટ આપણને 2100 થી 2280 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે અહીંયા આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. આલ્કાઇનમાં હોય એના કરતાં અહીંયા સેજ તરંગ સંખ્યા ઊંચી હોય છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી નાઇટ્રોજનની વધારે થાય છે માટે. અહીંયા તમે જોશો તો 2200 થી ની આસપાસ આપણને પટ જે ખૂબ શાર્પ પટ મળતા હોય છે એ પટ એ C ટ્રિપલ બોન્ડ N ના પરિણામે હોય છે. એટલે C ટ્રિપલ બોન્ડ N હોય તો વધારાનો આપણને આટલો પટ મળે છે. એટલે અહીંયા આપણે આ લેક્ચરનો પાર્ટ આપણે પૂર્ણ કરીએ છીએ.